પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે આર્કોલોજીકલ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો ઉત્સાહભેર ભાગ લઈને યોગાસનો કર્યા હતા। ગૌરવપૂર્ણ કાર્યક્રમ ભારતના સરકારના હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સ્વતંત્ર ડાયરેક્ટર અને પૂર્વ મહામંત્રી કેસી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મંચ પર અન્ય પ્રતિષ્ઠિત અધિકારીઓ અને આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમાં મનીષ ટરકાર તેમજ ડૉક્ટર નીતિબહેન ચરણ, મનોજભાઈ પટેલ સહિતના અન્ય સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ કેસી પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે યોગ એ ભારતની વૈશ્વિક ધરોહર છે અને જ્યારે પાટણની ઐતિહાસિક રાણકી વાવ જેવા ભવ્ય વારસાના સ્થળે યોગ દિવસની ઉજવણી થાય છે, ત્યારે આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે। ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ દૈનિક જીવનમાં યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો। આર્કોલોજીકલ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બીએસએફના જવાનો તેમજ વહીવટી સ્ટાફ અને પાટણના નગરજનોએ વહેલી સવારે સૂર્યોદયના કિરણ વચ્ચે પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરીને સ્વસ્થ ભારતનો સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને સફળ રહ્યો હતો। દેશોએ એને સ્વીકારીને વિશ્વ યોગ દિવસ તરીકે એને સ્થાન મળ્યું અને આજે આખા વિશ્વની અંદર યોગ માટેની જે વાત, આપણી સંસ્કૃતિની વાત, આપણા યોગાચાર્યો અને આપણા ઋષિમુનિઓ જે હજારો વર્ષ સુધી તપશ્ચર્યા